હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું યોજના શોર્ટ્સ, એટલે કે જે નિયમિત આવતા રહેશે થોડા અંતરે. યોજના શોર્ટ્સ એટલે જે પણ યોજનાઓ ચાલતી હશે ભારત સરકારની, તો એના વિશે અગત્યના પોઈન્ટ્સ એકદમ ટૂંકમાં આપીશ. બ્રીફ, રાઈટ? કે તમારું એકદમ ટૂંકમાં અગત્યના પોઈન્ટ જે એક્ઝામની દ્રષ્ટિએ રિલેટેડ હશે એ બધા તમને આવરી લઈશ, જેથી કરીને તમારું એક્ઝામમાં જ્યારે પૂછાય તો તમને એના વિશે ખ્યાલ રહે. અને સોરી ફોર કે આજે હું કરંટ અફેર તમારું લાવી નથી શકી, તો મને માફ કરજો એના માટે. પરંતુ એનો હું કાલે તમને ચોક્કસથી આપી દઈશ. હમણાંથી થોડુંક મારું ટાઈમ શેડ્યુલ એ રહે છે, એટલે કદાચ તમારું આગળ પાછું થઈ શકે છે. પરંતુ તમને હું કરંટ અફેરના વિડીયોઝ ચોક્કસથી આવશે. કેમ? તો હું એમાં ગેપ નહીં પડવા દઉં એટલા માટે, રાઈટ? કદાચ બહુ તો એકાદ દિવસની ગેપ આવશે. તો ચાલો આજનું આપણું પ્રથમ ચાલુ કરીશું પોઈન્ટ, મિશન શક્તિ. તો મંત્રાલય કયું? બાળ અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. ઉદ્દેશ મહિલાઓની સુરક્ષા, સંરક્ષણ અને સશક્ત કરવી. સમયગાળો એ 2021-22 થી લઈને 2025-26. કેવું મિશન છે? અમ્બ્રેલા મિશન. અમ્બ્રેલા મિશન એટલે એની હેઠળ અનેક મિશન આવેલા હોય એને કહે છે અમ્બ્રેલા મિશન. આ યોજનાને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. કેવું? સંબલ મિશન અને સામર્થ્ય. 2 પાર્ટ હોય છે મિશન શક્તિના. સંબલ તો વન સ્ટોપ સેન્ટર વુમન હેલ્પલાઇન. અભયમ જે આપણે યુઝ કરું છું એ, કે પછી કોઈ પણ હેલ્પલાઇન 1091, રાઈટ? તો પછી બેટી બચાવો બેટી પઢાઓ જેવી પ્રોજેક્ટ્સ એ બધું આની હેઠળ આવી જશે. પછી સામર્થ્ય હેઠળ, તો સામર્થ્ય છે એનો બીજો ઘટક. તો સામર્થ્યમાં શું છે? તો મહિલાઓને આર્થિક અને સામાજિક સશક્તિકરણ કરવી. માતૃવંદના યોજના પણ એમાં આવશે સામર્થ્ય હેઠળ. સખી નિવાસ, વર્કિંગ વુમન માટે હોસ્ટેલ પૂરી પાડવી. પાલના ઘર જેવી યોજનાઓ આમાં સમાવેશ થશે મિશન શક્તિના બીજા ઘટક હેઠળ. બરાબર છે? હવે અહીંયા તમને આવું પૂછાઈ જાય કે સામર્થ્ય હેઠળ, મિશન શક્તિ હેઠળ આવતા સામર્થ્ય ઘટકમાં પાલના યોજનાનો સમાવેશ થાય છે. આ વિધાન સાચું છે કે ખોટું? તો તમે કન્ફ્યુઝ થશો, રાઈટ? એટલા માટે સખી નિવાસ ગ્રામીણ, હા, અને પીએમ માતૃવંદના યોજના પણ એની હેઠળ આવશે. આ એનું પ્રૂફ. હવે મિશન વાત્સલ્ય, તો એમાં પણ સેમ 21-22 થી 25-26 નો સમયગાળો. કેન્દ્ર પ્રાયોજિત યોજના છે. કેન્દ્ર રાજ્ય વચ્ચે 60-40 નું અને ઉત્તર પૂર્વ હોય તો 90-10. અગાઉ યોજનાનું નામ શું હતું? તો ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ હતું, રાઈટ? ભારત સરકારની મહત્વની બાળ કલ્યાણ યોજના છે. બાળકોનું કલ્યાણ અને સુરક્ષા આપવી તેનો મુખ્ય ઉદ્દેશ છે. બરાબર છે? હવે બાળકના જીવનના વિકાસ કરવાની તક મળે તે જોવાનું મુખ્ય હેતુ છે. મિશન વાત્સલ્ય હેઠળ કયા બાળકો આવશે? તો જેઓ કેર અને પ્રોટેક્શનની જરૂર છે, કાયદા સાથે સંપર્કમાં આવેલા હોય, સ્ટ્રીટ બાળકો, છૂટાછેડા, શોષિત અથવા એવા પરિવારમાંથી આવતા બાળકો, વંચિત બાળકો, બરાબર, નિર્વાહિત અથવા તો બિન મુલાકાત બાળકો અને અન્ય બાળકો કે જેઓ જોખમ કે દુર્વ્યવહારનો શિકાર બન્યા હોય, એમના માટે મુખ્ય ઘટકો કયા છે મિશન વાત્સલ્યના? તો આ વસ્તુની નિમણૂક કરવામાં આવે છે. એટલે કે એ બાળકોનો વિકાસ કરવા આટલી વસ્તુ ડેવલપ કરાશે. તો એના ઘટકો યાદ રાખવાના છે. સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી, ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ, ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટ, ઇમરજન્સી આઉટરીચ સર્વિસ, એડોપ્શન એન્ડ ફોસ્ટર કેર, ટ્રેનિંગ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ. આ એના મુખ્ય ઘટક છે અને આ તમારું એનું પ્રૂફ છે. આ જે ડેટા પીઆઈપી તૈયાર આના આધારે તૈયાર થયેલા મુખ્ય કી પોઈન્ટ્સ છે એ. તો આમાં પણ હું તમને એ જ આપીશ. તમને મજા આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફ્રેન્ડ્સ એન્ડ ફરીથી નેહા એજ્યુકેટર સાથે જોડાયેલા રહેજો. બાય ફ્રેન્ડ્સ.